દુઃખ તો રાજા નહીં પડે અને રખડતો ભિખારી હોય નહીં પડે. દુઃખ મોટો લે ને, કોઈ ઘર કોઈ જગ્યા બાકી ના રાખે. મારા ભગવાને ધરતી પર કદાચ અવતાર લીધો ને તો મારા ભગવાનને દુઃખ વેઠવું પડ્યું, કષ્ટ વેઠવું પડ્યું. દુઃખ પડશે, દુઃખ વેઠશો તારે તો તમને સુખનો આનંદ થશે. અત્યારે દુઃખ છે, 6-12 મહિના 2 વર્ષ પછી તમને સુખના દાડા હારા આવે તારે તો તમે આનંદ અનુભવ કરો કે હા હવે હું આનંદમાં છું. પણ દુઃખ જ ના હોય તો સુખ ચોથી એની ખબર પડે તમને કે સુખ શું છે? આ સુખ ને દુઃખ આવતું જતું રહેશે. કોઈને 15 વર્ષ દુઃખ આવ્યું તો પછી 15 વર્ષ પછી ભગવાન માતાજીની કૃપાથી કદાચ સુધરી ગયો હોય અને હારા પુણ્ય કર્મ કર્યા હોય અને દુઃખના દાડામાં તે કદાચ માતાજી ભગવાન ભગવાન બધી જગ્યાએ સેવા ભાવના રાખી હોય ને તો ભાઈ આજે એને 5-7 વર્ષે 10 વર્ષે આનો સારો સમય આવે ને પછી આનો ચારે એ સમય જતો. એટલે આ તમારો જો ખરાબ સમય ચાલતો હોય ને તો એવું ચિંતા કરતા નહીં, એવું ટેન્શન લેતા નહીં કે સારું ચારે સારું થશે. હું મેલડી એવું કહું છું, ખાલી હું જે બતાવું છું ને એ માર્ગ ઉપર કદાચ આગળ વધતા જ જાઓ ખબર નહીં પડે ચમનું તમને સુખ તમને તમારા જીવનમાં અનુભૂતિ કરાવી દઈશું મેલડી. એટલે લાયક બનવું પડશે. માતાજી જોડે કંઈક પામવું હોય તો લાયક બનવું પડે. માડી સોનું આપી દે, જવેરાત હુંનું ચાંદી દાગીના હાલ દે, લે અચાનક રાતે સપનું વાલું જા પેર જગ્યા ખોદ કાઢિયાલું તો નાખું 10 કિલો ક્યાંક 25 કિલો ક્યાંક 100 કિલો ક્યાંક હોય પણ એ વાપરવા લાયક ખરો? એ 100 કિલો હોનું હાલ દો ચોકથી એ આ જગ્યા ખોદ જે હોનું કાઢિયાલું અને 100 કિલો નીકળી જાય ને બહાર તો પેલા તો કે શું કરું, આનું ચો વેચવા જવું, શું કરું? એને તો જ એને માણસ ખાલી જે જોઈને જ રાજી થાય છે. અસલમાં એની ભૂખ નહીં પણ એ સોનું મળે ને એ પછી આનંદ થાય, ખાસ આટલું સોનું મળ્યું. એટલે પેલા કીધું તું ને કે તમને કોઈ વસ્તુની ભૂખ નહીં, પૈસાની તમને ભૂખ નહીં, દાગીનાની કોઈ ભૂખ નહીં, કોઈ મિલકતની તમને ભૂખ નહીં. એ પૈસા એ મિલકત એ દાગીના મળવા પાછળ તમને જે આનંદ થાય ને એ આનંદની હંમેશા ભૂખ્યો હોય માણસ. શું કે અમુક રૂપિયા વાળા હોય તો એમના મોઢે ખબરજો આવું કે સારું ભલે મરચું રોટલો ખાઈ લઈએ પણ 2 ટાઈમ હકેથી કદાચ પ્રેમ ભાવથી હળી મળીને પરિવાર રહેતું હોય ને તો મરચું રોટલો ખાઈ લઈએ ને એમાંય આનંદ છે. પણ આ તો કરોડો રૂપિયા છે પણ હકેથી ખાઈ નહીં શકતા. એટલે શું કે છે જાતે શું બોલે કે મરચું રોટલો ભલે ખાતા હોય